બધાય કહે કે મોટો વિડીયો બનાવો, હમણાં ટૂંકો વિડીયો બનાવો છે, પણ મહિનો દિવસ સુધી છે ને બધા મહેમાનને કોક ને કોક મોઢે થવા બેહવાના આવતા હોય. અટાણે 6 થઈ ગયા, કેટલા બધા આવ્યા હતા બેહવા. આવે એટલે આપણે બેહવું ઉઠવું પડે, આવો કારો કરવો પડે, અને પાછું બાને થોડા સંભાળવા પડે. આમ તો કાંઈ વાંધો નથી, પણ કોક આવે એટલે વળી રોવાનું ચાલુ થાય, મોઢે થાય એટલે વળી એને સેટ કરવાને એટલે વિડીયો એટલે મોટો બનતો નથી. નહીં તો પહેલાં તો હું 24-25 મિનિટના વિડીયો બનાવતી હતી. 90 વર્ષ 60 વર્ષ ઉપર થઈ જાય ને પછી મનને મનાવવું છે ને બહુ અઘરું પડે. અને આપણી હાજરીની અંદર આપણાથી નાનું આપણું મનગમતું માણસ, આપણું પ્રિય માણસ, આપણું અંગ એ હાયલું જાય એટલે તો બહુ જીવનનો સૌથી કડવો ઘૂંટડો છે. પણ આ ઘૂંટડા મૃત્યુલોક છે. પ્રેમાનંદજી મહારાજ એમ કેતા, પ્રેમાનંદજી વાં છે ને વૃંદાવનમાં, ગોકુળ મથુરામાં આશ્રમ છે, એને એક બાઈએ જઈને કીધું કે મને છે ને મારો ધણી મરી ગયો, પછી મને જીવન જીવવું ગમતું નથી. હું આટલી પૂજા કરું, આટલા તમારા જાપ કરું, આટલી સેવા ભાવા કરું, બધુંય કરું, તો મારી હારે આવી કેમ ઘટના બની? એટલે એને પ્રેમાનંદજી મહારાજે શું કીધું કે આ મૃત્યુલોક છે, કસાઈ વાળો છે. અહીંયા બધાય કપાવાના, હું એ કપાવાનો, તુંય કપાવાની, તારો ધણી કપાઈ ગયો, છોકરાય કપાય, નાના કપાય, મોટા કપાય, જેની ટિકિટ કપાય એ બધાય કપાવાના જ છે. આપણે આ પૃથ્વી લોક ઉપર આપણો અધિકાર નથી એટલે મૂકીને તો જવું પડે. આમાં આપણું કઈ છે નહીં. એટલે કે ભગવાને મારું ખરાબ કર્યું. ભગવાન કોઈનું ખરાબ કરતો જ નથી. એ થોડું કરે ખરાબ, એ તો ત્રિલોકનો નાથ છે. હા, ભગવાન ખરાબ ન કરે. પછી એને ઘૂંટડો ઉતાર્યો કે ભગવાન હારે વેર ન કરાય ને, ભગવાન કોઈનો દુશ્મન જ નથી. ભગવાન તો એની મર્યાદા પૂરી થઈ જાય, ઉંમર પૂરી થઈ જાય એટલે એ ટિકિટ ફાડીને મોકલવાનો જ છે. ટિકિટ હોય એટલી જાય. હા, આપણે અહીંથી જુનાગઢ ની લીધી હોય તો આપણે રાજકોટ જાવું? એ થોડા લઈ જાય, જુનાગઢ ઉતારી જ દે હે ને. જીવન એવું જ છે. જીવનમાં ઘૂંટડો એ આપણે ન ઉતરે. આપણે ખબર છે કે આપણું પેટનું હોય, આપણું હગું હોય, આપણું ખુદનું હોય. આપણે દવાખાનામાં હતા, આપણે રહ્યા 1.5 દી, તમે રહ્યા હતા ને, કેટલા જાતા હતા તમે જોયું ને તમારી નજરે? ભાઈ થી નાના નાના છોકરા એ રેડું નાખતા હતા. ખાયલું કોઈનું કોઈ ઈશ્વર પાસે કોઈનું હાલે નહીં. આયુષ્ય પૂર્ણ થઈ જાય એટલે બધા યાર રસ્તો ઈ જ છે, સાચો રસ્તો તો ઈ જ છે ને. અને માં મૃત્યુ તો છે ને ઈ એક સુખ છે જીવનમાં. આપણે શું અહીંયા લઈ લીધું? આ ઉઠીએ ત્યાંથી ખાવું પીવું ને કામ ને કાજ ને માથાકૂટ ને બાંધવા ને ભેગું કરવું ને જીવનમાં આપડા કાંઈ છે? સાચું સુખ મૃત્યુ છે. અને હારા કર્મ કરીને મરીએ ને ભગવાન શાંતિ દે. બસ આપણે મરવું કેમ ને એ નક્કી કરવાનું છે. હારા કર્મ કરીને આપણે જઈએ, આપણે મોક્ષ મળી જાય. મોક્ષ આ મૃત્યુ લોકમાં પાછું આવવું ન પડે. બાકી તો છે ને આપણા કર્મ આપણાથી વિશેષ કોઈ જાણતું જ ન હોય. માણસ ખાલી વાતું કરે. તમે શું કર્યું હોય ને તમને ખબર જ હોય. હું કરતી હોય ને એ તમને ન ખબર હોય, મને ખબર હોય. એટલે આપણા કર્મ આપણે કરવાના, ઈ આપણે ખબર જ હોય. આપણે હારા કરીએ કે ખરાબ કરીએ. આપણે કોઈ પાસે સર્ટિફિકેટ લેવાય નહીં. એટલે મને તો કોઈ કઈ માં કોઈ કહે ને તો મને કઈ અસર ન થાય, કઈ અસર જ ન થાય. આપણે ખબર હોય કે આપણે શું કરીએ. બીજા પાસેથી ક્યાં સર્ટિફિકેટ લેવાના હોય આપણે? મેં જિંદગીમાં તમને કોઈ દી કઈ વાત કરી? હારે ગઈ તે દુની મારી માં એમ કહે કે બધી મારી બે બેનું છે ને આવતી કોઈ દી વાત કરી ને કે મારું દુઃખ છે, કામ છે, તેમ છે, કામ છે, કાંઈ કોઈ દી નહીં હો. માં પાસે આપણે દીકરી છે ને બધી વાતો કરતી હોય. હાહરે જાય ને, અટાણે તો હાહરે જાય ને દીકરીઓ તો આખો દી હાહરામ શું થયું હોય ને માને જણાવે. એટલે ઘર ભંગ થાય. દીકરીને માં કહે કે હવે નથી જાવું, હાલો છૂટું કરી નાખીએ, આમ કરી નાખીએ, આમ બગાડે ઘર. દીકરીએ કોઈ દી જો એને ઘરને હલાવવું હોય ને, પણ માં જાય હોય ને તે દીકરી પાંચથી દુઃખ સુખ હોય. હા, 5 દી હોય કાલ સારું થઈ જાય. હા, બધા માણસ સ્વભાવ સરખા હોય હે પેલા આપણી જીરી. હા, સીતારામ બધાયને.
સાંજના વાગી ગયા 6 અને બાને આજે શિવ છે ને ધવલવલાટ વાળો થઈ ગયો છે, ક્યાંય બેસતા નથી, નીંદર કરતા નથી, શાંતિથી વાત નથી કરતા. હળિયાપટ્ટી ક્યાં જાવું બેહો છાનમાના. 4 પગે હલાતું નથી તોય આ ઢહેડા કરે જ રાખવાસ, ઢહેડા જ કરવાસ. બસ જો આમ ભટકાય જ્યાં ત્યાં, દિવાલોમાં પગ ભટકાડે, 4 પગે હાલી હાલીને વાહે વાહે મારે છોકરાને જેમ ફેરે રાખવાનું, એની વાહે વાહે 4 પગે. ઈ નથી હાલી હકતા ને 4 પગે હાલે ને, હાલી હગું ને એની વાહે 4 પગે હાલું. પકડી હું કે હા હા કેમનું જાવું? આમ લઈ લે, લ્યો આમ લે, ઓલું આમ લે. મારે બાકી એક તું આને કેમ હાચવી હગસી કે હું તો ગાંડી થઈ જાવી કે આખો દી બપોર આજે સ્કૂલે ગઈ હતી હું તો બપોર લગી બા એકલા હતા. અરે કે શેટીયું ઢહેડે, વાસણ પાડે, બધું. હું બા કાયમ એમ કરે. હજી થોડીક વાર ગયો ને મને તેડવા આવ્યો, 15-20 મિનિટ બા એકલા હતા તો વાથી વા બધું ખેંચીને પાડે, વાથી વા બધું ખેંચીને પાડે. એના જીવને શાંતિ જ નથી તો વાંધો, મગજ કામ કરતો નથી, કોઠો હાજો છે અને ઇન્દ્રિય બગડેલી છે. અને જીવનની રિયાલિટી આ જ છે. ઘટપણની અંદર શું થાય એ ખબર જ નથી કોઈને. ઘટપણમાં શું થાય ખબર છે કોઈને? સીતારામ બધાઈને. સાંજના વાગી ગયા છે 6 ને માં દીકરી બેઠ્યું. ઘડીક વાર હાહુઓ બેહીએ, ઘડીક વાર માં દીકરી બેહીએ. બા ને તો સેટી ઉપર બેહાડાય નહીં, દોડા દોડી કરી. કુબજા હા એ રાણી હતી. કુબજા હા એ કૃષ્ણ ભગવાન ઘરવાળી જ હતી એમ. બિસારી પછી જો સંદન સડાવવા વાર જાતી. હા બથોરામાં. હા કૃષ્ણ ઈ દીધી પાછી કરી ન્યા ત્યાં પછી ડોઈ કરી દીધી પાછી. હરકી કુબજાને કામણ ગારી કીધી એ ને. હા કુબજાના રૂપમાં માધવરાય છે ને, કીર્તન છે ને, હા કુબજાના રૂપમાં મોહાણા કીર્તન કઈક છે, મને યાદ નથી આવતું એ કીર્તન. એક કુબજા કમણગારી વ્રજનાર ને વિસારી. હા વિસારી જવે વિસારી લીધો તો. હા કુબજા કમણગારી વ્રજનાર ની વિસારી, ઘેરે આવો ને મોરારી, હરવાની પીડ પારી. કુબજા કફળતી વા ચડાવવા જાતી મથુરામાં. હા પણ એ હાથે એટલે ન જાતી. હા મનમાં મેલ ને કૃષ્ણ જ જતું હતી. હા મનમાં કૃષ્ણ જ જતો હતો એને. હા એટલે ક્યાં જાય વાંધા ન પડતું. હા કુબજા કમળ ગારી વ્રજનાર ને વિસારી, ઘેરાઓ ને બોરારી, હરવાની ભીડ પારી. કુબજા બરકે. હા કુબજા કમણ ગારી વ્રજનાર ને વિસારી, ઘેરાઓ ને મોરારી, હરવાની ભીડ પારી. આવવું પડ્યું ને. આવે આવે. ભગવાન ને તો તમે સાચે દિલેથી યાદ કરો ને. એવડા એવડા હતા ને બે ભાઈ નીકળ્યા હતા. નીકળી કુબજા ચંદન લઈને. હા તે જોયું કઈ? ઈ નથી જોયું. ચંદન લઈને નીકળે ને હા તે લાકડી છઠી લે કૃષ્ણ. હા વાંકી હતી. હા એ ઢૂંટું. હા એવડું તું. હા વાંકી સંતાન ને ઓલું હતું કમળ. હા એ જટી લીધું. કૃષ્ણ એ જટી લીધું. પછી પછી કેટલી ઘડી હામો હામો જોઈ ને પછી હામો જોતી હતી. પછી આંખી માંથી રૂંગા પડતા. હા પાણી ખારું થાય. પણ એ હાસી એમ હતી. હા જાતી પણ ગીર જાણ ન ન્યાનો તો હા મથુરામ જાતી. ચંદન સડાવવા જાતી. જાતી હા. પણ ચંદન હાસી દિલ્હી ન સડાવતી. હા હા પછી ઈ જતી. મનમાં ભગવાન નું સ્મરણ કરતી ને. ભાઈ બન આવે 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 ભગવાન આવે. તો એમ કરી 4 વર્ષનું મંદિર ઘરડા એટલા પ્રભુ હાથ ચાલે ને. હા કુબજા કમણ ગારી વ્રજનાથ વિસારી, ઘેરાવો ને મોરારી, બારે હરવાની ભીડ પારી.
એ સમરસ ને કરતી એનું અંદરથી આપણો આંતરનાદ નીકળે ને ભગવાન સાંભળે. માણસ સાંભળે કે ન સાંભળે, ઈશ્વર સાંભળે. એને ક્યાં ઉભરાવવું આપણે પર માણસ તો તમે ગમે એ કરો તો રાજી ન થાય. ઈ તમારા દૂધમાંથી પૂરા કાઢે. મારી ક્યાંક ગાંડી થઈ ગઈ તો કે આવી છે હા. દેખી દે હા, આમ છે આમ જો ગળી જ દો કે જે હોય. ક્યાં બુદ્ધિ છે હવે મારી માં કઈક છે ને સત્સંગ કરે છે. થોડીક વાર એની પાસે બેહું, વારા ફરતી બેહવાનો વારો કરું. કયું બા? આડે છે અલમેલી મોહન ગયા છે મેલી થઈને પર્યું જોગેલી ગમતી નથી હવેલી જુગમાં પર્યું દખી સૂરજ તેનો સાખી મુક્તિનો દાડુ પાખી હરી ગયા મળીનો થારી નાખી કુવામાં ઉતારી લીધી છે દોરી ખેસી હવે સહી ગતિ અમારી બેર કરો ને બોરારી કેવું અંતર થઈ જાય છે. કુડિયા કમળ ગારી વ્રજ નારની વિસારી ખેરિયાવું ની બોરારી હરવાની ભેડ ભારી હનવા પડી પોકારું પાપીથી પેટ ફરું દુઃખ જાય ને દેખાડું મારા કરડાના તાપ વધાઈ ટાળું અંદરથી દુઃખ થાય હો. એ સીતારામ સીતારામ સીતારામ. હું કીએ એમાં? એ કીર્તનમાં હું કીએ માં? કોઈ દી શાંતિ નહોતી છોકરો હા રામ સેટો નથી થતો રામ તો હા, મનમાંથી જાતું નથી. કરમ આપણા આપણા કર્મમાં આપણે જે લખેલું હોય એનામાં તો કોઈ ભાગીદાર બનવાનું જ નથી. એ ભોગવવું જ પડે હા, હસતા હસતા ભોગવી લેવાનું. મારો રામ દેવી રાજી થાય આપણી રાજી હા રાજી કરો મારા રામજી રાજી ઈ કે આમ તો આમ, રામ સિવાય તો કઈ ભગવાન સિવાય કઈ છે જ નહીં. સત્ય ઈ જ છે ને. હે, સત્ય છેલ્લું સત્ય ઈ જ છે આપણું. રામ રામ સીતારામ 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 બીજા કોઈ નથી અમારે આ પેલા સીતારામ અસલ બોલતા, હવે હમણાં છે ને બિસાડાનો મગજ ઓલો થઈ ગયો છે. એની વર્ષા બંધ થઈ ગઈ બા હા સીતારામ 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 રે પૂરી રાજી કરો તો ઢુકડો આવે